બનાસકાંઠાના અંબાજી પંથકના ડુંગરાળ વિસ્તારોને હરિયાળા બનાવવા માટે બનાસ ડેરી દ્વારા સતત છઠ્ઠા વર્ષે અરાવલી ગ્રીન વોલ અંતર્ગત ભવ્ય સીડ બોલ રોપણ અભિયાનનો પ્રારંભ કરાયો છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં અંબાજી નજીકના પાંસા ખાતે આયોજિત આ 3 દિવસીય હરિત યજ્ઞમાં વિવિધ દૂધ સહકારી મંડળીઓના સભ્યોએ મોટી સંખ્યામાં સીડ બોલ તૈયાર કર્યા હતા। દુર્ગમ અને ઊંડાણવાળા વિસ્તારોમાં પહોંચવા માટે આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બીજારોપણ કરાયું છે। છાણ અને માટીમાંથી બનાવેલા આ સીડ બોલ વરસાદની શરૂઆત સાથે કુદરતી રીતે અંકુરિત થઈને પર્વતીય વિસ્તારોને નવપલ્લિત અને હરિયાળા બનાવશે। સૌ સાથે મળીને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ, જ્ઞાતિ સમાજના ગ્રુપો, બધી ટીમો સાથે મળીને સહકારી આગેવાનો ગામે ગામથી બધા પર્વતો ઉપર આવીને સીડ બોલ નાખવાનું કામ કરે છે। પહેલા વર્ષે જેસોરના પર્વત ઉપર કામ કર્યું હતું, તેનું ખૂબ સારા પરિણામ મળ્યા અને અત્યારે આપણે ગયા વર્ષે ગબ્બરની અંદર આ કામને હાથ ઉપર લીધું, ત્યાં પણ ખૂબ સારું પરિણામ આપણને મળ્યું અને સાતત્યપૂર્ણ રીતે આ છઠ્ઠા વર્ષે આ કામને આગળ વધારી રહી છીએ। અહીંયા હરિયાળી ચુંદડી માં જગદંબાને પહેરાવી શકાય એવું એક આ કામ છે।